નામ બોલું તેઓએ સ્ટેજ પર આવવાનું રહેશે. હરિદ્રા ગુજરાતી મીડિયમ જુનિયર કેજી, હરિદ્રા. એન્જલ જુનિયર કેજી ગુજરાતી મીડિયમ, એન્જલ. હિતાંશી, હરિદ્રાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. વેદાંશી, રીવા, પંથી, પ્રાંજલ, સાચી, જીયાન, ખિલાન, વિયાન, આરવ, કુંજ, એન્જલ. પેરેન્ટ્સ આવેલા હોય તો આવી શકે છે. તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે. એક નાનું એવું ફંક્શન રાખેલું જેમાં બાળકો આરતી ડેકોરેટ કરીને લાવેલા, તો એમાં જેમના રેન્ક આવેલા છે એમના નામ હું એનાઉન્સ કરું છું, તો એઓને વિનંતી કે એઓ સ્ટેજ પર આવે. ચોહલિયા વેદાંશી ગુજરાતી મીડિયમ જુનિયર કેજી અને પાંભર વીરા. એમને બી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. પાંભર વીરા જેનો આરતી ડેકોરેશનમાં 3rd રેન્ક આવેલો છે તેમને બી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ઇંગ્લિશ મીડિયમની વાત કરું છું હવે. હરસોરા આરોહી જેનો આરતી ડેકોરેશનમાં 1st રેન્ક આવેલો છે, હરસોરા આરોહી. જેનો 2nd રેન્ક આવેલો છે તેમને બી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ભક્તિ, દીપ્તિ, ધૈર્ય, choosing your battle, pick yourself
yourself up and dust yourself off and back in the saddle. You're on the front line. ઋષિ, જીયાન, You know it's serious. We're getting closer. This isn't over. Pressure's on. Feel it. You got it all. Believe it. When you go get up, and if you go get up, Tamina, mira, sangalewa. 'Cause this is Africa. Tamina, mira, waka, waka, Tamina, mira, sangalewa. This time for Africa. તાળીઓનો ગળગળાટ ચાલુ રાખજો. DJ Rohan. સ્વરા, મિતવા, Listen to your time. This is our motto. Your time to shine. Don't live in line. Y vamos por todo. People are raising their expectations. Go on and feed 'em. This is your moment. જીયા, Presentation. યુગ, Today's your day. Feel it. Pave the way. Believe it. You get down, get up. પ્રાંશુ, શ્રેયાંશ, Tamina, mira, sangalewa. This time for Africa. Tamina, mira, waka, waka, કોચિંગ સ્ટુડન્ટ, હિરવા એન્ડ દક્ષ, તાળીઓનો ગળગળાટ ચાલુ રાખજો. This time for Africa. રેમ્ફોક સ્ટુડન્ટ, સોમિલ, તુલસી, રિધાન, રિધાન, ગઝલ, પરમ, અથર્વ, અથર્વ, ત્રિષા, વિવાંત, વિવાંતા, વિવાંત, વિવાંતા, રિયા, હેત, આરજવ, શ્રિયાન,
નર્સરી સ્ટુડન્ટ. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. Crazy. Ian. Krisha. Krisha. Bansi. Happy. Gemini. Coaching student Jainil. Rudra Karkar. Pranshu. Vedant. Ayush. Yashark. Daksh.
હલો, ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં તો આ જે સ્પર્ધા છે એની અંદર મહેંદી આર્ટિસ્ટ, ચિત્રકલા, કે જે અહીંયા નાના નાના બાળકો બધા ચિત્રની અંદર ખૂબ મસ્ત એવું ચિત્ર દોરતા હતા અને હું જોતો હતો. એ આજ એક હાસ્ય કલાકાર તરીકે નહીં પણ એક કેમેરાવાળા તરીકે હું આવ્યો છું. કેમ કે અમારે પાયલબેન, એમનો આગ્રહ હતો કે તમે અહીંયા આવો, પણ આ થોડોક ટાઈમ મળ્યો છે કે થોડુંક તમને પણ મનોરંજન કરાવું. અગર અમારે હાસ્ય કલાકાર હોય ને એને વાઇફ વગર હાલે પણ માઇક વગર ન હાલે. અને માઇકમાં અને વાઇફમાં બેમાં ફરક એટલો છે કે આની સામે બોલી શકે. માની લો કે આ હાલતું નથી તો આને બદલાવી શકાય. અને ઘણીવાર તોય હરખું ન હાલે તો આને ઊંધા હાથે ઠપકારી શકાય. અને આ વસ્તુ તમે ઉસીનું ગમેનું માગી શકો. આમાં ઘણાને સમજાય અને ઘણાને ઉપરથી નહીં જાય. પણ હાસ્યની મજા છે. અને આમાં ઘણા દાંત કાઢતા હોય ને એની પાસે બેહવું, ઘણા દાંત ન કાઢતા એની પાસે બેહતા નહીં, ધંધો ન કરતા. હા, ઘણા નગર આમાં અલગ સર્કિટ હોય. પણ આપણી વચ્ચે આ સાઉન્ડ વાળા ભાઈ, આકાર વાળા જે છે, ખૂબ સરસ સાઉન્ડ આપે છે. એની માટે પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ કેમેરામેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ સરસ બધાના ફોટા લઈ રહ્યા છે, વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને સૌથી મેન વસ્તુ કે જે આ સ્પર્ધા કરી છે, ધર્મેશભાઈ, જિજ્ઞાબેન, પાયલબેન, કે જે નાના બાળકો છે, જે મહેંદી આર્ટિસ્ટ છે, એને અલગ લેવલ ઉપર લઈ જાય એની માટેની આ સ્પર્ધા. અને ખરેખર મહેંદી આર્ટિસ્ટમાં પણ મેં જોયું ખૂબ સારી બહેનો મહેંદી દોરે છે. અને એક તો છોકરો હોતે મહેંદી દોરતો, એટલે ખૂબ સરસ વાત છે. પણ ખરેખર અત્યારે છે ને આ ટીચરને ધન્યવાદ દેવો પડ્યો. આમાં ક્યાં ગયા ટીચર? કેટલાક છે આમાં? હા, એ લોકોને ધન્યવાદ દેવો પડે. એકવાર એની માટે જોરદાર તાળીઓ વધાવો. કેમ કે પેરેન્ટ્સ તો ખાલી 4 કલાક જ છોકરાને હાંસવે છે, બાકી બધું તો એ જ હાંસવે છે. હવે 4 કલાકમાં જો તમે ધરાઈ રહેતા હોય એની શું હાલત થતી છે. અને પેરેન્ટ્સ કરતાં વધારે મોટું તો છોકરો આ ટીચર કરે છે. એક છોકરો ટીચર સ્કૂલે ગયો એટલે ત્યાં જઈને ટીચરને કીધું કે ટીચર હું ગધેડો લાગુ છું. ને ટીચર કે ના ના, ગધેડો આવડો મોટો ન હોય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, આવડો મોટો ગધેડો ન હોય. એટલે એ ઘરે ગયો, એના પપ્પા પાસે બેઠો. એના પપ્પાને કે પપ્પા આજે હું સ્કૂલે ગયો ને એટલે ટીચરે મને કીધું કે તું ગધેડો ન કહેવાય, ગધેડાનું બચ્ચું હોય ને ખોલકું કહેવાય. પપ્પા મમ્મી મને ઘણી વાર કહેતા તું તો ગધેડો છો. પપ્પા હું ગધેડો નથી, હું તો ખોલકું છું. ગધેડો તો હા, ઘણાને તરત જ સમજાય છે. અને સૌથી મજાની વાત એ છે કે અહીંયા વાલી અને એમના પત્ની બે હારે બેઠા છે. નકર અમારા ઘણી વાર પ્રોગ્રામ બહાર હોય ને એટલે પતિ પત્ની કોઈ હારે ન હોય, અલગ અલગ બેઠા હોય. માન ઓલા બિચારા મજા આવે અને દાંત કાઢે કે હું ખીખી કરો, ત્યાંથી કોને કાઢે. પણ પતિ પત્નીને મજા છે. અત્યારે આ નાના ટેણિયા છે ને વિચાર કરો કેટલી સુવિધા મળે. નાના ટેણિયા હોય એના તમે ડબ્બા ખોલો એટલે ઘણી વાર પીઝા નીકળે, સેન્ડવિચ નીકળે, કુરકુરે નીકળે, એવું બધું નીકળે. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારી પાસે ખાલી 2 જ ઓપ્શન હતા. ઘરે ગયા એટલે કે આ દૂધિયાનું શાક છે, ખાઈ લેવાનું છે. એટલે રોવાનું ચાલુ કરે, ન ખાય. પછી ઘરે આવે એટલે બાપા આવે એટલે આપણે 2 વસ્તુ ખાતા. શાકે ખાઈ લેતા ને મારે ખાતા. પેલા તો અત્યારે જે છોકરા છે એને બધી વસ્તુ મળી જાય છે. પણ આંખથી ઓझल થઈ શું ફાયદો? આંખથી
ઓજર થયે શું ફાયદો યાદમાંથી શક્યો સંતાવને સાવ રેઢુજા મૂકી તો બાળપણ એક રસ્તા પાછા જાવ ને. કેમ કે અત્યારે ઘણીવાર બાળપણ આપણે ભૂલાઈ ગયું છે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પાના 5 સપના હતા. જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પાના 5 સપના હતા કે 50 વર્ષના હોય ત્યારે એનો દીકરા પાસે 2 બંગલા હોય, 2 મોટી કાર હોય, 100 વીઘા જમીન હોય અને સારું એનું સ્ટેટસ હોય. આજે મારા બાપાનું એમાંથી એક સપનું પૂરું થયું છે, એ 50 વર્ષના થયા. પણ એક રસોડામાં એની પત્નીએ એના પતિને કીધું કે અહીંયા આવો તો કે હું છે એ કે ડબ્બો ઉતારજો તો ડબ્બો અંબાતો નથી. એટલે એના પતિએ કીધું કે જીભ લાંબી કર. કેમ કે ઘણી વાર ભાઈની બહુ જીભ લાંબી હોય ને. એટલે એક ભાઈ શાકભાજી લેવા જતા, 2 પતિ પત્ની ઊભા હતા અને શાકભાજી લેવા જતા હતા. એટલે એના પતિએ કીધું, એના પત્ની કે તમે લખો, હું તમને જે લખાવું તમારે શાક લાવવાનું છે. એટલે એના એની પત્નીએ લખાયું, લખો ગલકા, લખો દૂધિયા, રીંગણા, મરચા, અને ફરી વાર પાછું નામ આવ્યું ગલકાનું. એ કે લખો ગલકા. એટલે ઓલો પતિ કે હું નહીં લખું, ગલકા તો નહીં જ લખું. એ કે નહીં, તમારે લખવું પડશે. પત્ની એના પતિ કે હું તો નહીં જ લખું, ગલકું તો નહીં. કે પણ કેમ? કે તારી માએ જાતિયા એક ગલકું. આમાં ઘણા દાંત કાઢતા જેને ભટકી ગયા છે ને એને ખબર છે. પણ આ સ્પર્ધાની અંદર ઘણા લોકોએ ખૂબ સરસ પેન્ટિંગ કર્યું અને ચિત્ર સ્પર્ધાની અંદર આ વિજયભાઈની ક્યારના મહેનત કરે છે અને આયોજન કર્યું એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે મને અત્યાર સુધી સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે અત્યારે જો કે બીજાનું સાંભળવું બહુ અઘરું છે. સંભળાવવું સહેલું છે પણ સાંભળવું બહુ અઘરું છે. કેમ કે હું અહીં સાંભળું છું, મને ખબર છે, મારા વાઈફ બેઠા છે એટલે મને ખબર છે. અને ઘણી વાર પતિ પત્નીને બહાર જાય ને, અમે એટલે જ જાજા પ્રોગ્રામ બહાર જ કરીએ. ઘરમાં તમારે સાંભળતા નથી એટલે બહાર જઈને પ્રોગ્રામ કરીએ. હા, બીજા તો પણ સાંભળે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ, તમે બધાએ ભાગ લીધો. અને ફરીવાર તમે બધાએ જેટલા પણ નાના છોકરા છે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે એ પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. જેમનો 3rd રેન્ક આવેલો છે તેમનું નામ છે કુંભાણી રાજવી. જેમનો 3rd રેન્ક છે તેમને તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે. સેકન્ડ રેન્ક આવેલો છે સંઘાણી કરુણા. તેમને બી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ફર્સ્ટ રેન્ક છે કરી દો એનાઉન્સ, સોજિત્રા આજ્ઞા. તેમને આપણે પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ, તો એ પણ સ્ટેજ ઉપર આવી જાય. એમને બી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે આપણે વિભાગ 2 ની વાત કરીએ તો તેમાં સેકન્ડ રેન્ક આવેલો છે સાવલિયા કાવ્યા. તો તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને ફર્સ્ટ રેન્ક
તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી પારેખ ગ્રંથિ, જેમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, પારેખ ગ્રંથિ, તેઓને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્રણની વાત કરીએ. વેકરિયા પ્રિયંશી, જેમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, તો તેને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે. વેકરિયા પ્રિયંશી. ફોર્થ રેન્ક આવેલું છે એકતા ઠાકર. થર્ડ રેન્ક આવેલો છે ગોપી નાકરાણી. ગોપી નાકરાણી હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જાય. હું પાયલટને વિનંતી કરીશ કે તેમને ઇનામ વિતરણ કરશે. વિભાગ 3માં 3 નંબર 2 વ્યક્તિને આપવામાં આવેલા છે, કારણ કે ત્રીજા વિભાગમાં એટલી ટફ કોમ્પિટિશન હતી, તો મને એવું થયું કે હવે હું નહીં આપું તો ઘણો મને પેલું લાગતું હતું કે ભાઈ નહીં, મારે આપી દેવું છે. એટલા માટે ત્રીજા વિભાગમાં 3 ઇનામ આપવામાં આવેલા છે અને એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલું. સેકન્ડ રેન્ક શું લાગે છે? થોડું આમ અંદરથી ઉત્સાહ હોવો જોઈએ જાણવાનો. મને લાગતું નથી કંઈ કે તમારા લોકોને જાણવું છે એવું. નથી જાણવું તો આમ થોડો ઉત્સાહ હોવો જોઈએ સેકન્ડ અને ફર્સ્ટ રેન્ક બંનેમાં. કહી દઉં કે થોડી રાહ જોવી છે? ઓકે, સેકન્ડ રેન્ક છે દેસાઈ જીનલ. દેસાઈ જીનલ જે બારડોલીથી આવેલા છે, દૂરથી આવેલા છે. આપણી કોમ્પિટિશનમાં એમણે ભાગ લીધો છે અને એમનું કામ પણ બહુ જ સારું છે. તો હજુ એકવાર એકદમ વધારે જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીશું. બારડોલીથી આવેલા છે. And first rank ગેસ કરો બધા, શું કયું નામ હશે ફર્સ્ટ રેન્ક પર? શું લાગે છે? સામેથી આન્સર આવશે તો જ હું નામ એનાઉન્સમેન્ટ કરીશ, નહીંતર આપણે એમ જ ઉભા
અને એમનું કામ એકવાર જોજો. બધાને સેમ જ ટાઈમ મળેલો છે. ઘણાએ અડધીથી કરેલી છે, ઘણાએ થોડી કરેલી છે, પણ એમનો ફૂલ હેન્ડ છે. ટોટલ 9 ફિગર કરેલા છે. 9 ફિગર. આટલા 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 9 ફિગર. એકવાર એમની મહેંદી બધા લોકો જોઈને જજો. અહીંયા બોલાવો. ઓકે, સારું, ચાલો. જેમણે મૂકેલી છે મહેંદી, પિનલ, અને એમની સાથે જેના હાથમાં છે તે સ્ટેજ ઉપર આવી જાય. મહેંદીમાં ક્રિએટિવિટી પણ એટલી છે, એકદમ બારીક ડિઝાઇન છે. અને હા, આપણા પ્રોત્સાહન ઇનામમાં એક એવી વ્યક્તિ પણ છે કે જેમને આખું થીમ અલગ છે એમની, કે જેમાં ફિગર નથી, થીમ બેઝડ મહેંદી છે, એમને પણ નંબર આપવામાં આવેલા છે. તો મહેંદીમાં ક્રિએટિવિટી, તમારી બારીક વસ્તુ અને ફિગર્સ, આ બધી વસ્તુ જોઈને પછી અમે નંબર અહીંયાથી અનાઉન્સ કર્યા છે. અને એકવાર મહેંદી તમે જો, ફિનિશિંગ ને બધું તમે અહીંયાથી જોઈને જજો. બહુ જ સરસ કામ છે. સેમ ટાઈમ બધી વસ્તુ છતાં પણ એક વસ્તુ આમથી આમ નથી. બીજી વસ્તુ કે પિનલ બારડોલીથી છે, રાઈટ? બારડોલીથી છે અને ત્યાં બારડોલીમાં ખૂબ જ ફેમસ છે. તે સિઝનમાં ખૂબ જ સારું એવી કમાણી કરે છે અને ત્યાં મહેંદી શીખવાડે પણ છે, એઝ એન ટ્યુટર પણ છે. મહેંદી ફિલ્ડમાં તમારું બહુ સારું કરિયર છે. હું પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ છું, પણ છતાં મહેંદી ફિલ્ડમાં છું. આજે 3 વર્ષથી હું મહેંદીનું કામ કરું છું સુરતમાં. પણ હા, હું સુરતની બહાર બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, બધી સિટીમાં હું બધી જ જગ્યાએ હું જઈ આવી છું. આઉટ ઓફ કન્ટ્રી પણ હું જઈ આવી છું. તો મહેંદીમાં એવું નહીં વિચારતા કે મહેંદીમાં કોઈ સ્કોપ નથી. તમે તમારું મહેંદીમાં નામ પણ બનાવી શકો છો અને તમારું સારું એવું ફ્યુચર પણ બનાવી શકો છો. અને તમને એવું વિચાર હોય કે કોઈ બહુ સારી જોબ મળીને, હું બહુ સારું એજ્યુકેશન લઈને પછી મને સારી એવી જોબ મળશે, તો હું એકવાર તમને કહું કે આ જે પિનલ છે એ એક સાધારણ વ્યક્તિ કે પછી કોઈ બેંકમાં જોબ કરે છે ને, એની મહિનાની જે સેલેરી હશે, જેટલી પણ સેલેરી હશે, તેના કરતાં એક સિઝનની કમાણી આની વધારે છે. તો અહીંયા આ કોમ્પિટિશન રાખવાનો મતલબ જ એ છે કે તમે એકવાર જુઓ, તમે આગળ વધો. અને આટલા નાના નાના સ્ટુડન્ટ્સને પહેલી વાર મહેંદી કોમ્પિટિશનમાં આપણે પાર્ટિસિપેટ કરાવ્યું છે. બધી સ્કૂલ્સમાં આપણો ટાર્ગેટ છે, બધી સ્કૂલ્સ, ક્યાંય પણ બહારથી એવી રીતે કરવામાં નથી આવ્યું. સ્કૂલ્સ એટલા માટે કે સ્કૂલ એક એવો પાયો છે કે જ્યાંથી શરૂઆત થાય છે અને તમે ત્યાંથી તમારા સ્ટુડન્ટ્સ, તમારા બચ્ચાઓના માઇન્ડમાં એવું નાખશો કે ક્રિએટિવિટી પણ તમારા ભવિષ્ય માટે બહુ સારી છે. તો આજની કોમ્પિટિશન એના માટે છે કે એમને પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ વધે. અને આ ફિલ્ડ પણ બહુ સરસ છે. આગળ જે લોકોએ કામ કરેલું છે અને જે લોકોના નંબર નથી આવ્યા, એમને લોકોને એવું વિચારવાની જરૂર નથી કે અમને લોકોને કેમ નથી આવ્યા. એ લોકોએ એવું વિચારવાની જરૂર છે કે અમે હજુ આગળ સારું શું કરી શકીએ અને હજુ આગળ અમે શીખીને પહેલો નંબર મેળવશું. તો એ લોકોએ પ્રોત્સાહિત જ રહેવાનું છે. અહીંયાથી તમે લોકોએ જવાનું છે, એવો એક સંકલ્પ કરીને જવાનું છે કે હવે નેક્સ્ટ કોમ્પિટિશનમાં અમે લોકો અહીંયા પહેલો નંબર લઈને રહીશું. બધાને બેસ્ટ ઓફ લક. અને હવે નેક્સ્ટ કોમ્પિટિશનમાં ફરી મળીએ. થેન્ક યુ સો મચ. આટલેથી નામ એનાઉન્સ થાય એ આટલે ઇનામ લેવા માટે આવશે. અને સ્ટુડન્ટ પ્રેઝન્ટ ના હોય તો એના વાલીઓ કે ટીચર્સ આવીને લઈ જઈ શકે છે. કલરોસીનો હોસ્પિટલના સર સંજયભાઈ ઇનામ વિતરણ માટે આવશે. પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે વંશિકા પ્રજાપતિ. વંશિકા પ્રજાપતિ, તેમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે તેના પછી હજુ એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. તેમનું નામ છે સૈલર ખનક.
રાણી તનુષ. હું કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલના ઓનરને વિનંતી કરીશ કે તેઓ ઇનામ વિતરણ કરશે. તાળીઓનો અવાજ નથી આવતો. આજે વિભાગ 1 માં જે ઇનામ વિતરણ થયા એ ઓકે વિભાગ 1, 2 અને 3 એ ત્રણેય વિભાગમાં જે ઇનામ વિતરણ થાય છે એ આપણને કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલના ઓનર તરફથી થાય છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. એમને પણ આપણે એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. પોલીસ કોમ્પિટિશનના જેટલા વિભાગ છે એ બધા જ વિભાગમાં જે ફર્સ્ટ રેન્ક આવેલા છે ને એ ઇનામ વિતરણ કલરવ ગાયનેક હોસ્પિટલ તરફથી આપણને છે. બધા જ ફર્સ્ટ રેન્ક ઇનામ એમના તરફથી છે. હવે વિભાગ 2 ની વાત કરીએ. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પ્રોત્સાહન ઇનામ છે પટેલ દિશાંત. તેમને ઇનામ વિતરણ કરશે. હજુ એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે ગોહિલ ગોપી. ધ્રાનધરિયા પૂજા. હું અપેક્ષા મેમને વિનંતી કરીશ કે તેઓ ઇનામ વિતરણ કરશે. કેસિયા કેયુરી. હજુ અવાજ તાળીઓનો આવતો નથી. ફર્સ્ટ રેન્ક છે. શું લાગે છે કઈ સ્કૂલમાંથી હશે? કરી દો એનાઉન્સમેન્ટ. રાહ જોઈએ થોડી. થાકી ગયા છો? ભૂખ લાગી હશે તો કરી દો એનાઉન્સમેન્ટ. ફર્સ્ટ રેન્ક છે પાંડવ હસ્તી. ફર્સ્ટ રેન્ક છે તો એ પ્રમાણે તાળીઓનો અવાજ પણ આવવો જોઈએ. હવે વિભાગ 3 ની વાત કરીએ. તેમાં પણ 2 પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા છે. હરિયાણી આસ્થા. તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. એન્ડ હજુ એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલું છે વાડોદરિયા અક્ષી.
પ્રમાણે મને તાળીઓનો અવાજ પણ આવવો જોઈએ. ઝાલાવાડિયા વિભાગ. નામ છે કાનાણી અનેરી. It's time for Africa. મકવાણા ધાર્મી. આપણે એને તાળીઓના ગડગડાટથી છે પટેલ વંદન. પટેલ વંદન. તાળીઓના ગડગડાટથી એમને બધા એન્ડ ફર્સ્ટ રેન્ક છે નહીં જોતો કોઈને જોઈએ છે. ફર્સ્ટ રેન્ક છે પ્રજાપતિ લીપાનસિંહ. હું કલરવ હોસ્પિટલના ઓનરને વિનંતી કરીશ કે તેઓ ઇનામ વિતરણ કરશે. હવે આપણે વિભાગ 5 ની વાત કરીએ. કોન્સોલેશન ઇનામ, પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે ગઢિયા યુગ. હજુ એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે બેકરિયા હાર્દિક. ડ્રોઈંગ કોમ્પિટિશન 1 ના વિભાગમાં જે આશ્વાસન ઇનામ આપવામાં આવે છે એ બધા એ ડોમ્સ તરફથી એ બધા વિદ્યાર્થીઓને આજે આશ્વાસન જે ઇનામ મળે છે એ ડોમ્સ તરફથી મળે છે, જેથી એ લોકોના તાળીઓ ગણગણાટથી આપણે એને આભાર વ્યક્ત કરીએ છીએ. થર્ડ રેન્ક છે કંસારા વેદાંશી. કંસારા વેદાંશી જેમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. તાળીઓનો અવાજ આવવો જોઈએ. સેકન્ડ રેન્ક છે ભૂમિકા જૈન. જૈન ભૂમિકા. હોસ્પિટલના જે ડોક્ટર અહીં આવેલા છે આપણે એમનું સન્માન કરીશું. હું ધર્મેશ સરને વિનંતી કરીશ હા કે તેઓ બુકેથી એમનું સન્માન કરશે. તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. વિભાગ 5 માં ફર્સ્ટ રેન્ક છે સુતરિયા દ્રષ્ટિ.
વિદ્યાર્થી હતું મંદા જગદીશ નવીનભાઈ, મંદા જગદીશ કોન્સેલેશન. પેરેન્ટ્સ પણ હતા અને ડ્રોઈંગ શિક્ષક પણ હતા. ડ્રોઈંગ ઘણા સારા બનાવ્યા હતા. એનું કોન્સેલેશન પ્રાઇઝમાં આવે છે સંદીપ સુનેરિયા. સંદીપ સુનેરિયા. બીજું કોન્સેલેશન પ્રાઇઝ છે પટેલ ખુશ્બુ કેતનભાઈ. પટેલ ખુશ્બુ કેતનભાઈ. આપણા આખા કાર્યક્રમમાં જે ફોટોગ્રાફી જે કરી છે પ્રદીપભાઈ અને જીતેશભાઈ, એમનું સન્માન કરવામાં આપણે ભૂલતા નહીં જઈએ એટલા માટે એમને આમંત્રિત આપણે કરીએ છીએ સ્ટેજ પર. થર્ડ છે ત્રિષા ઢોલિયા. સેકન્ડ પ્લેસ વસયા મુંડા. ફર્સ્ટ પ્લેસ યસ રાઈટ. ધ્યાન કરીએ યોગેશ. માધવબાગ વિદ્યાસંઘના યશવંત છે. ભાઈ ફર્સ્ટ પ્લેસ છે, આટલું ફીકું ના હોય. ક્રેઝી કિડ્સ પ્રીસ્કૂલ પાયલભાઈ મહેંદી અને મોટો અમારો ભાગ સાથ સહકાર છે જેમને આ હોલ અમને અપાવ્યો એ આપણે સુરત નગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે ખાસ કરીને તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જે અમને આટલો અત્યાર સુધીમાં સાથ સહકાર જે મળ્યો છે એ બદલ ઘણો આભાર. અને અમે જે આ ઇનામ જે આપ્યા છે ઘણાને જરા દુઃખ પણ થયું હશે કે આવા જેવો છે, પણ અમને પણ તકલીફ હતી કે ફર્સ્ટ સેકન્ડ અને બે પ્રોત્સાહન અને બીજાને કેવી રીતે કેટેગરીમાં વહેંચીએ. પણ છતાં પણ અમે ડ્રોઈંગમાં પહેલાં ફર્સ્ટ 10 કાઢ્યા, 10માંથી 7 રિઝલ્ટ, 7માંથી ક્રેઝ કરતાં અમે આ પ્રમાણે ઇનામ પર આવ્યા. અમારા તરફથી તો કોઈ ના હિસાબી થઈ નથી, પણ છતાં પણ કોઈને એવું લાગે કે મારા નંબર આવવા જેવો હતો તો એમને અમે બીજી વખત અમે મોકો આપીશું. અને આનાથી પણ સારું રિઝલ્ટ અને મહેનત કરીને આગળ આવો એવી શુભકામના. થેન્ક યુ.